ભાજપના સાંસદ સી આર પાટીલે સુરત મહાનગરપાલિકાના કુલ 230 કરોડ રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રોજેક્ટમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના કાર્યો સામેલ છે। ડિંડોલી ગોડાદરામાં 45 મીટરના રસ્તા પર માનસરોવર સોસાયટીથી ઉધના ભૂસાવલ રેલવે લાઇનને ક્રોસ કરતો 6 લેનના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા ભવિષ્યને ધ્યાનમાં રાખી કામગીરી કરતી હોવાનું સી આર પાટીલે જણાવ્યું। પહેલા તાપી નદીમાં 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જો હવે 10 લાખ ક્યુસેક પાણી છોડાશે તો પણ પૂર નહીં આવે। આવનારા 50 વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા 50 વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે। આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી। આવી દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ કામ કરતા આવે છે।